Hello students, good morning. How are you all? Today we will learn subject English from standard 6th ગુજરાતી medium. જેમાં આજે આપણે એસે રાઇટિંગ શીખવાના છીએ. એસે રાઇટિંગ એટલે કે નિબંધ લેખન. જેમાં આપણે ફર્સ્ટ જે એસે છે તેનું નામ છે માય ક્લાસરૂમ. માય એટલે મારો, ક્લાસરૂમ એટલે વર્ગખંડ, મારો વર્ગખંડ. સૌથી પહેલાં આપણે આ એસે જે છે એને વાંચીશું. આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 6. માય ક્લાસરૂમ is on the second floor. It is big and airy. The walls are grey. The ceiling is white. There are 4 windows and 2 doors. The doors and windows are black and brown. The floor is clean. There are 17 benches and a desk in my classroom. There is a table for the teacher. There is a cupboard too. There is a big blackboard. There is a bulletin board on the wall. There are pictures on it. I like my classroom so much. So આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં એસે રાઇટિંગમાં ફર્સ્ટ એસે જે છે માય ક્લાસરૂમ એના વિશે આજે આપણે શીખવાના છીએ. આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 6. આઈ એમ એટલે કે હું, સ્ટાન્ડર્ડ એટલે કે ધોરણ, 6 એટલે છઠ્ઠું, ઇન એટલે માં, હું છઠ્ઠા ધોરણમાં છું. માય ક્લાસરૂમ ઇઝ ઓન ધ સેકન્ડ ફ્લોર. મારો જે ક્લાસરૂમ છે એ સેકન્ડ એટલે બીજા અને ફ્લોર એટલે માળ. મારો જે ક્લાસરૂમ છે એ બીજા માળ પર છે. ઇટ ઇઝ બિગ એન્ડ એરી. મારો જે ક્લાસરૂમ છે કેવો છે? બિગ. બિગ એટલે કે મોટો, એન્ડ એરી એટલે કે હવા ઉજાસવાળો. મારો જે ક્લાસરૂમ છે એ બિગ એન્ડ એરી એટલે કે હવા ઉજાસવાળો છે. ધ વોલ્સ આર ગ્રે. ધ વોલ્સ આર ગ્રે. વોલ્સ એટલે કે દિવાલો. વોલ્સ એટલે કે દિવાલો. જે દિવાલો છે એ કેવી છે? તો ગ્રે કલરની છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. અને જે સીલિંગ છે, સીલિંગ એટલે કે છત. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. અને જે છત છે મારા ક્લાસરૂમની એ કેવી છે? તો વ્હાઇટ એટલે કે સફેદ છે. There are 4 windows and 2 doors. There are 4 windows and 2 doors. અને ત્યાં ક્લાસરૂમમાં 4 બારીઓ, વિન્ડો એટલે કે બારી અને વિન્ડોઝ એટલે બારીઓ. મારા ક્લાસરૂમમાં કેટલી? 4 બારીઓ છે અને 2 દરવાજા છે. ડોર એટલે કે દરવાજો. મારા ક્લાસરૂમમાં 4 બારીઓ અને 2 દરવાજા છે. The doors and windows are black and brown. The doors and the windows are black and brown. અને જે ડોર એટલે કે દરવાજા અને જે બારીઓ જે છે એ કેવી છે? બ્લેક એટલે કાળી અને બ્રાઉન એટલે કથ્થાઈ રંગની છે. દરવાજા અને જે બારીઓ છે તેમનો રંગ બ્લેક કલરનો અને બ્રાઉન કલરનો છે. The floor is clean. ધ ફ્લોર ઇઝ ક્લીન. અને જે ભોંયતળિયું છે એ કેવું છે? ક્લીન એટલે કે સ્વચ્છ છે, સાફ છે. ધેર આર 17 બેન્ચીસ એન્ડ ડેસ્ક ઇન માય ક્લાસરૂમ. ધેર આર 17 એટલે કે મારા ક્લાસરૂમમાં 17 એટલે કે 17. મારા ક્લાસરૂમમાં 17 બેન્ચીસ છે. એન્ડ અ ડેસ્ક ઇન માય ક્લાસરૂમ. ડેસ્ક એટલે કે ટેબલ, અને ટેબલ પણ મારા ક્લાસરૂમમાં છે. There is a table for the teacher. There is a table for the teacher. અને ત્યાં
ટીચર માટે ટેબલ મૂકવામાં પણ આવેલું છે. ધેર ઇઝ અ કબર્ડ ટુ એટલે પણ, ત્યાં કબર્ડ એટલે કે કબાટ પણ છે. ધેર ઇઝ અ બિગ બ્લેકબોર્ડ અને ત્યાં મોટું, અમારા ક્લાસમાં મોટું એક એવું બ્લેકબોર્ડ કાળું પાટિયું પણ છે. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ ઓન ધ વોલ્સ અને અમારા ક્લાસમાં બુલેટિન બોર્ડ પણ દિવાલ ઉપર છે. ઓન ધ વોલ એટલે કે દિવાલની ઉપર લગાવેલું છે બુલેટિન બોર્ડ. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ અને ત્યાં એ જે બુલેટિન બોર્ડ છે તેના પર ઘણા બધા પિક્ચર્સ એટલે કે ચિત્રો પણ ચોંટાડેલા છે, લગાવેલા છે. આઈ લાઈક માય ક્લાસરૂમ સો મચ. મને મારો ક્લાસરૂમ ખૂબ જ ગમે છે. સો મચ એટલે કે ખૂબ જ. મને મારો ક્લાસરૂમ ખૂબ જ ગમે છે. સો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં એસે રાઇટિંગ નિબંધ લેખન શરૂ કર્યું, જેમાં આજે આપણે ફર્સ્ટ જે એસે છે તે જોયો. ફર્સ્ટ એસે હતો માય ક્લાસરૂમ, જેમાં આપણે માય ક્લાસરૂમ વિશે માહિતી લખી. તો આ જે નિબંધ છે એ તમે તમારી નોટમાં સુંદર અક્ષરે લખી કાઢજો. અને હજુ આના પછીના જે બીજા એસે છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. ઓકે.